એ બે આવે ને એટલે પડીકું લાવે ને તો એ છાટું તો લેતા આવે તે બે. એ મારી છોકરી એટલી ડાય છે ને, મેં એમ કીધું ને તારે રંગીન કપડાં તું પહેરીને વૈસા છે એમ. મેં કીધું ફ્રોક પહેરાઈ દે છે ને. એ આખો ચણિયા ચોળીનો ભર્યો છે. ભગવાને 2 જાત આપ્યા છે. જો 3 આપ્યા હોત ને તો આ ધાણા હતા ને વીણવાના હતા તો વીણી નાખતું. પાણીનો ગ્લાસ ભરીને લાવી. જો હું કામ કહું, એ પટુડા વેડા હું કામ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને મેં છે ને માથું ધોયું પણ મારે હજી ઘૂસ કાઢવાનો ટાઈમ નથી મળ્યો. જો માથું ધોઈ નાખ્યું ને, પણ કેમ કે પિયલ બેન ને જેલુબેન બે ટ્યુશનમાં વહી ગયા અને હિયાંશભાઈને લાગી છે ભૂખ, તો એ જો જમરૂખ ખાય છે. અને મેં એને હાટો અહીં શીરો બનાવી નાખ્યો. જો એટલો, કેમ કે પિયલને જેલું હોય ને તો ઝાઝો બનાવવો પડે, એ કાંઈ છે નહીં. એટલે એ આવે ને તો ઠરી જાય, એટલે છે ને એ આવશે ને ટ્યુશનમાંથી એને ખાવો હશે ને તો બનાવી દઈશ. તો હિયાંશને ભૂખ લાગી છે ને તો મેં કીધું શીરો કરી નાખું અને એને ખવડાવી દઉં એમ. તો જો હિયાંશ, મમ ખાવું છે આપણે એમ કહીએ ને મમ ખાવું છે, એટલે આમાં મમ કરે, મોઢામાં હાથ નાખે. મમ ખાવું છે? કેમાં ખાવું છે? મમ કેમાં ખાવું છે તારે? જો ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. કોટ સેટ પહેરો છે હિયાંશે. કોટ સેટ પહેરો ને તે, કોટ સેટ પહેરો ને, તે કોટ સેટ પહેરો ને. તારે ખાવું છે? ખાવું છે તારે? ખાવું છે? હું એમ કે નથી ખાવું. એ મને બનાવવા નહોતું દેતો ને, એટલે મેં એને થોડીક વાર જમરૂખ દીધું. મેં કીધું એ જમરૂખ એમ ભાવે નહીં કાંઈ એને. મેં કીધું ખાય ને તો મને આ શીરો બનાવવા દે, એમ બની જાય એટલે મમ. એટલે તો સારું હાલો એને ખવડાવી દઉં. અને આજે તો હજી ઘણું બધું કામ છે. સારું હાલો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો બે બેનો ભણીને વહી આવી ને, તો અહીં પડીકા પાલટી હાલે છે. સ્કૂલનો ડ્રેસ એ બદલાયો નથી, સીધી પડીકા પાલટી એમ. જો હિયાંશભાઈ એ બે આવે ને એટલે પડીકું લાવે ને તો હિયાંશ છાટું તો લેતા આવે તે બે. અને આ શું લાવી છો પીવું શું છે? એવું કંઈક ગાંઠિયા જેવું છે. આમ કુરકુરિયા ન આવે અને ગાંઠિયા જેવું આવે, બહુ મસ્ત આવે. અને આ બેન છે ને અહીંયા ક્રંચસ લાવ્યા. શું લાવીશું? એને ક્રંચસ જ ભાવે. એ જો દફતર એકનું આમ પડ્યું છે ને એકનું આમ પડ્યું છે. સીધી પડીકા પાલટી ચાલુ થઈ ગઈ છે. કેમ કે અમારે છે ને બહુ ઝાઝા પડીકા ન લાવે, ક્યારેક જ લાવે. નકર હું એને ઘરે બનાવી જ દઉં, ક્યારેક લાવે. અને લાવે ને તેથી હિયાંશભાઈ હાટું લેતા આવે. તો ફેમિલી છે ને એમ, આમ જો મને કેટલી ગરમી થઈ ગઈ. એમાં એવું છે, કાલે પિયલ બેનને અને જેલીબેનને સ્કૂલમાં છે ને, જેલી તો ડાન્સમાં રહી છે એટલે એને રાધા બનીને જવાનું છે ને. પિયલ નહીં, તે રાધા બનીને જવું હોય તો જવાનું છે, નકર પછી રંગીન કપડામાં. તો એ મારી છોકરી એટલી ડાય છે ને, મેં એમ કીધું ને તારે રંગીન કપડાં તું પહેરીને વૈસા છે એમ. મેં કીધું ફ્રોક પહેરાવી દઈશ, કેમ કે બેયને તૈયાર કરું તો વાર લાગે અને બેયને રાધા બનાવું તો બહુ વાર લાગે. એટલે એને ફ્રોકમાં માની ગઈ, એ કે હું ફ્રોક પહેરી લઈશ. તો જોઈ ટ્રાય કરે છે ફ્રોક, હે ને પિયલ? એ છે ને ફ્રોક ટ્રાય કરે છે ને હું તે ઉપર આવીશું, કેમ કે ચણિયા ચોળીને એવું મૂકી દીધું હોય, આપણે થોડું બહાર હોય એટલે કાઢવાનું હોય ને. તો મેં જો આ સેટી આખી ખોલી અને આમાંથી ચણિયા ચોળીનો ઠેલો કાઢ્યો. આખો વિમલનો ઠેલો ભર્યો છે ને, એ આખો ચણિયા ચોળીનો ભર્યો છે. કેમ કે બે છોકરીઓના હોય નોરતાના ને એના, અને મને સીવતા આવડે ને એટલે હું સીવતી હોઉં. પણ આ વખતે તો હિયાંશભાઈ નાના છે એટલે આ વખતે કંઈ સીવા નથી. આ ગયા વર્ષના છે એટલે મારે એને મપાવવા પડશે, કે ટૂંકા નથી થતા ને એમ. એટલે આ ઠેલો કાઢ્યો છે, હવે આગળ મપાઈ દે. પ્રિયલબેન જોઈએ અને ટ્રાય કરવા માંડ્યા છે. આ એનું જ છે, પણ ગયા વર્ષનું છે ને એટલે મેં કીધું તું માપી લે, ટૂંકું નથી પડતું ને એમ. નથી પડતું ટૂંકું, બરાબર થઈ ગયું માપે. સારું હાલો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ જો કેટલી બધી ગરમી થઈ ગઈ, પંખો બંધ રાખવો પડે વિડીયો ઉતારવો હોય ને. એટલે એટલી મહેનત કરું છું ને, તમે એક લાઈક નથી કરતા, લાઈક કરજો. તો ફેમિલી છે ને, હું ઉપર કચરા પોતા કરવા ગઈ હતી. કચરા પોતા કરીને આવી ને તો જેલી છે ને મારી હાટું પાણીનો ગ્લાસ ભરીને લાવી. જો હું કામ કહું, એ પટુડા વેડા શું કામ કરે છે ખબર? મારી યારે મેં છે ને એને કાલે રાધા બનવાનું છે. રાધા બનવાનું છે ને, થોડું પાણી પી લો. એને રાધા બનવાનું છે ને, તો મેં એને કીધું તું મારી વાત નહીં માની તો તને રાધા નહીં બનાવું એમ. તો એ આજ સવારની તો મારી યારે એવી ઓલું કરે છે ને, નકરી મારી વાત માને જ નહીં. હું એમ કહું ને કે આ અંબાઈ તો મને અંબાવી નહીં, કોઈ પણ વસ્તુ કાંઈ માને જ નહીં એમ.
અને આજ તો મારે કેવું જ નથી પડતું. હું ઉપરથી પોતા કરીને આવીને તો એ મારા હાટું ગલાસ ભરીને લઈ આવી. જો પટોળા વેડા કરશો. પટોળા કહીશો ને મને હે રાધા બનવાનું છે એટલે તોય હું નહીં બનાવું. તું ક્યાં મારી વાત માનશો? એવું કરે બોલો. એને જે કામ હોય ને તો મારે હાટું એવું બધું પાણીને ગ્લાસ ભરીને લાવે ને આમ ને તેમને એવું કરે ને. સારું બનાવશું. કોણ બનાવશે? હું નહીં બનાવું. કોણ બનાવશે તને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો કાલે આપણે રાધા બનવાનું છે ને કાલે આપણે જન્માષ્ટમી સ્કૂલમાં ઉજવશે તો મજા આવી જાય. અને જેલીબેન રહ્યા છે ડાન્સમાં રહીશું ને? હા, ડાન્સ એ કરવાનું પછી રાધા બનીને જવાનું. જો એની સ્કૂલમાં પેરેન્ટ્સને એલાઉડ હશે ને વિડીયો ઉતારીને વિડીયો મૂકીશ. અને લગભગ તો નહીં જ હોય કેમ કે પેરેન્ટ્સ એલાઉડ હોય ને તો પબ્લિક વધી જાય એટલે છે ને લગભગ નહીં હોય. હશે ને તો વિડીયો ઉતારીશ. બરાબર ને છેલ્લી? વાલીને આવવાનું? હવે મેડમ કે એમ થાય. સારું, વાંધો નહીં, હાલો. વાલીને કહેશે. અને પ્રિયલબેન જો અહીંયા ભાઈને રમાડે છે, હિયાંશ ભાઈને. તો ફેમિલી જો હું તલવટ ખાંડું છું. મારે ઝારવાનું બાકી છે તો હું ઝાર દઈશ કેમ કે આજ નાગ પાંચમ અને ચોથ બે ભેગું છે. અમારે તો અહીં એવું કર્યું છે. ઘણી જગ્યાએ કાલ ચોથ કરી હતી ને આજ પાંચમ કરી છે. અને અમારે અહીં બધાએ એવું કર્યું છે કે સવારમાં ચોથ ને બપોર પછી નાગ પાંચમ એમ ભેગું કર્યું છે. તો જો તલવટ ખાંડું છું. આપણે નાગ દેવતાને ઝારવાનું હોય ને તો હારું ખાંડી નાખું પહેલાં તલવટ. કોઈ ખાંડી નહીં બનાવે ને કોઈ મિક્સરમાં પીસી નહીં બનાવે, પણ હું તો જો ખાંડું છું, ખાંડીને જ હોય. જો ફેમિલી મેં છે ને નાગ દેવતાને તલવટ જુવાર લીધા છે. હું તો આવી રીતે જુવારું છું. જો આમ જુવારું આમ પાણીયારું હોય ને ને આવી રીતે દોરી અને તલવટ અને દૂધ ને એવું દીવો કરીને ઝારી દઈએ. આપણે તો હું આવડે એવું કરવી, બાકી ભૂલસું માફ કરે નાગ દેવતા આપણને. મને તો આવું આવડે છે એટલે હું આવી રીતે ઝારું છું. બધા અલગ અલગ ઝારતા હોય. તો અત્યારે છે ને હું શાક લઈ આવી પછી હવે રસોઈ બનાવું છું. એટલે બની ગઈ રસોઈ મતલબમાં. અહીં શાક મૂકી દીધું છે, અહીંયા ભાખરી બને છે અને અહીંયા હારોહાર માખણ બને છે. જો મેં આગળ વિડીયોમાં કીધું હતું ને કે હું છે ને એક હારે 2-3 કામ કરું છું તો એ માંડ ભેગું થાય છે. તો આવું કરવું પડે. જો અહીં ભાખરી બનાવું છું, અહીં શાક બનાવું છું અને એમાંથી ફ્રી ટાઈમ થોડોક ટાઈમ કાઢી અને માખણ મેં અહીં બનાવ્યું. જો સવારમાં મેં મલાઈ મેળવી હતી ને તો અત્યારે મેં કીધું હવે હારું ફેરવતી જાઉં. અને ભગવાને 2 જાત થાય પાસે. જો 3 આપ્યા હોત ને તો આ ધાણા હતા ને વીણવાના હતા તો વીણી નાખતું. કેમ કે માર્કેટમાં ગઈ હતી ને તો ધાણાનો પૂળો લાવી હતી એટલે હવે એ તો ઠેઠ રાતે ખાઈ પીને નવરી થશે ને તેવી વાત ચાહે ત્યારે વીણા. ભગવાને મને 2 જાત દીધા. 3 આપ્યા હોત તો એ વીણાઈ ન જાત. ધાણા લેતી આવી હતી અને આ ફ્રૂટ એ લાવી હતી. જો જમરૂખ ને સફરજન ને દાડમ ને એવું લેતી આવી. અને અહીંયા છે ને આ શેવડાનો સામાન અને ચોળાફળીનું પેકેટ ને એવું બહુ કાંઈ કરવું નથી. ચેવડો બનાવવાનો છે ને ચોળાફળી તળવાની છે એ કાલે એટલે એ હું લેતી આવી હતી. અને અહીંયા જો આ ચોળી લાવી હું. ચોળી હુક્કલ ચોળી આવે ને, હા તો એ સારી કરવાની છે તો એ કાલે ચોળી હતો ને લેતી આવી. કેમ કે હમણાં મોલમાં ગયા હતા ને તો બધું કરિયાણું આવ્યું હતું પણ ચોળી ખાલી બાકી રહી ગઈ હતી તે હું ચોળી અહીં દુકાનેથી લેતી આવી. ભૂલાઈ ગઈ હતી. ત્યાં હતી તો ખરી પણ મને એમ કે પડી હશે ઘરે એમ, પણ હતી નહીં તો પછી હું અહીંથી લેતી આવી. આજ ગઈ ને તો હવે ચોળી કાલ સારી કરવાની થશે. તો સારું હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો જો ફેમિલી અત્યારે છે ને ફૂલ જોશમાં તૈયારી હાલે છે બેનને રાધા બનવાનું. અને અત્યારે વાગ્યા છે એટલા ખબર 11. એને ચણિયો માપવાનો છે કે મમ્મી ચણિયો ને એવું ચણિયા ચોળી મપાઈ દઉં. તો મેં કીધું સારું હાલો હિયાંશભાઈને છે ને પપ્પા આટો મરાવા લઈ ગયા છે, ઘનશ્યામ આટો મરાવા લઈ ગયા છે તો આને મેં કીધું મપાઈ દઉં. એમ ફૂલ જોશમાં તૈયારી હાલે છે. જો એને ચણિયો પહેરો પણ બહુ મોટો થાય છે. જેલી આ છે ને PLનો છે એટલે એને મોટો જ થાય ને. આગી વહી જતા આમ થોડીક જો કેટલો મોટો થાય છે એટલે આ નહીં હાલો બીજી માપવાની છે.
આ છે ને બીજી માપી, પણ આ ચોલીને છે ને 3 વર્ષ થયા છે. પહેલાં પ્રિયલ પહેરતી હતી ને પછી જેલીબેન પ્રિયલ પહેરે છે. આ ઘી પહેરે થોડીક, એટલે હવે આ થોડીક એને ટૂંકી પડે. પાછળ ફેરતો થોડીક ટૂંકી પડે છે, પણ કાંઈ નહીં, આપણે છે ને ચલાવી લેવાનું છે, કેમ કે હવે બીજું તો કાંઈ અત્યારે તો સિવાય નહીં, કાલે તેને પહેરવાની છે, તો હાલશે ને. હા, મને તો બહુ જ ગમે. હા બોલો. તો આપણે છે ને વિડીયો પૂરો કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો. જય માતાજી, બાય બાય.